સમાચારોની શરૂઆત કરીશું જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આવી। વિવાદોમાં ઘેરાતી સિવિલ વધુ એકવાર વિવાદમાં આવી છે। સિવિલ તંત્ર દ્વારા દર્દીને રસ્તે રઝળતો મૂકી દેવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ટીબીના બિનવારસી દર્દીને રસ્તે રઝળતો મૂકવામાં આવ્યો છે। ત્યારે ડોક્ટરના કહેવાથી રિક્ષાવાળાએ દર્દીને રસ્તે ઉતાર્યો છે। समाचार सामे આવી રહ્યા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં સિવિલથી 1 કિલોમીટર દૂર આ દર્દીને ઉતારી દેવામાં આવ્યો છે અને રસ્તા પરની ફૂટપાથ પર દર્દીના જીવન મરણ વચ્ચેના ઝોલા ખાઈ રહ્યો છે। ત્યારે રસ્તે રઝળતા દર્દીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। જાગૃત નાગરિકે દર્દીનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને દર્દીના કાંડા પર સિવિલ હોસ્પિટલનો ટેગ જોવા મળી રહ્યો છે। ત્યારે શું આ રીતે સિવિલ હોસ્પિટલ ગરીબોની સારવાર કરી રહી છે? ત્યારે આ વિડીયોથી સિવિલ હોસ્પિટલ પર અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે સિવિલના સત્તાધીશોને આ બાબતની જાણ નથી કે શું તેવો પણ એક સવાલ ઊભો થયો છે। ત્યારે આખરે કેમ આ ગરીબ દર્દીને રસ્તે રઝળતો મૂકવામાં આવ્યો છે? તેવા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે અને રસ્તે રઝળતા દર્દીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અનેક વિવાદોમાં આવી છે ત્યારે ફરી એકવાર સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી અને દર્દીના કાંડા પર સિવિલ હોસ્પિટલનો ટેગ જોવા મળી રહ્યો છે। ત્યારે ટીબીના દર્દીને રસ્તા પર રઝળતો મૂકી દેવામાં આવ્યો છે। તે અમદાવાદની આ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં ટીબીના દર્દીને જીવન મરણ વચ્ચે આ ફૂટપાથ પર ઝોલા ખાઈ રહ્યો છે અને વિવાદોમાં ઘેરાતી સિવિલ વધુ એકવાર વિવાદમાં ઘેરાઈ। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી ફોન લાઈનથી જોડાયા છે। જી રાકેશભાઈ, જે પ્રમાણે આ જે ટીબીનો જે દર્દી છે તેને જે ફૂટપાથ ઉપર જીવન મરણ વચ્ચેના ઝોલા વચ્ચે મૂકવામાં આવે છે, શું કહેશો? સાચી વાત છે। મને પણ હાલ જ એટલે હું એમ કહીશ કે 10 મિનિટ પહેલા જ આ વિડીયો મળ્યો છે। કોઈ વ્યક્તિએ, કોઈ મીડિયા મિત્રએ મને આ મેસેજ મૂક્યો છે અને ઇમિડિયેટલી ટીબી હોસ્પિટલના જે અમારા એચઓડી અને રેસિડન્ટ છે એ બધાને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે અને વિધિન શોર્ટ ટાઈમ આની પૂરી તપાસ કરવામાં આવશે અને જે કોઈ બી વ્યક્તિ ખરેખર આવું કર્યું છે તો એની સામે સખત પગલાં લેવામાં આવશે। બિલકુલ આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે અને આ ખૂબ દુઃખની વાત છે કે સિવિલ હોસ્પિટલ જ્યારે આટલું બધું કામ કરી રહી છે ત્યારે આવા વિડીયો થકી એને બદનામી થઈ રહી છે અત્યારે। એટલે એના માટે એ ડોક્ટર્સને પણ નહીં બક્ષવામાં આવે અને જે કોઈ બી હશે વ્યક્તિ, રિક્ષાવાળો હોય કે કોઈ બી વ્યક્તિ હોય, એ અત્યારે હું એની પ્રાઇમરી તપાસ કરાવી રહ્યો છું અને થોડાક જ સમયમાં એની સત્યતા બહાર આવશે એટલે ડેફિનેટલી એની સામે પગલાં લેવામાં આવશે। આ વસ્તુ કોઈ પણ હિસાબે ચલાવી શકાય નહીં અને ચલાવી લેવામાં નહીં આવે। જી સર, જે પ્રમાણે આવી ઘટના બને છે, આ બેદરકારી ભરી ઘટના છે, તો તમે શું કહેશો? મેં એ જ કહ્યું આપને કે મને પણ થોડીક સમય પહેલા જ આનો મેસેજ મળ્યો છે એટલે હું એની ઇન્ક્વાયરી કરી રહ્યો છું। એકવાર મને એનું તથ્ય સામે આવે તો ડેફિનેટલી એને ડિપાર્ટમેન્ટ સામે પણ પગલાં લેવામાં આવશે અને આ કર્યું છે રેસિડન્ટ સામે પણ જે કોઈ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે દરેકે દરેક વ્યક્તિની સામે ડેફિનેટલી પગલાં લેવામાં આવશે। હું માનું છું આવું થયું ન હોઈ શકે પણ જો થયું છે તો એને તપાસ કરી અને એની સામે કડક પગલાં લેવામાં આવશે। રાકેશ સર, આમાં કોઈ ડોક્ટરનું નામ સામે આવ્યું હોય તેવો તમને કોઈ ખ્યાલ છે? નથી આવ્યું। મેં ફરીથી આપને એ જ કહી રહ્યો છું કે મને થોડીક જ મિનિટો પહેલા એક મારા મીડિયા મિત્ર તરફથી આ વિડીયો મોકલવામાં આવ્યો અને પછી એ પેશન્ટ છે એ પેશન્ટને અમે અત્યારે તપાસ કરી તો કોઈ 108માં એક પેશન્ટને તો લઈ આવ્યા છે અને બીજા પેશન્ટની તપાસ હું અત્યારે કરાવી રહ્યો છું। 2 પેશન્ટ માટેની બાબત માટેનો વિડીયો મારી પાસે આવ્યો છે અને એમાં એક જે આપ કહી રહ્યા છે એમ કોઈ જગ્યા પર રોડ ઉપર દેખાય છે। હવે અમારે એ પહેલા તો નક્કી કરવાનું છે કે આ સિવિલવાળા રોડ ઉપર છે કે બીજે કશે છે। સિવિલ હોસ્પિટલમાં અમારી પાસે બિનવારસી પેશન્ટ પણ ઘણા હોય છે। એમ કહીશ કે 40થી 50 પેશન્ટો ઓન એન એવરેજ બિનવારસી વોર્ડમાં દાખલ હોય છે। એટલે હવે મારે આને એ પણ જાણવાનું છે કે ખરેખર કોઈ એને બિનવારસી તરીકે મૂકી ગયું છે, પોતે આવ્યા છે, આ ઘણા બધા આસ્પેક્ટ છે એના। એક માત્ર એક વિડીયો પરથી એવું નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે કે આને કોઈએ રસ્તા પર રઝળતો મૂકી દીધો। હકીકતમાં એ વ્યક્તિ કોણ છે, ક્યાંથી આવ્યો, કેવી રીતે સિવિલ પહોંચ્યો, એ ખરેખર સિવિલના રોડનો વિડીયો છે કે રોડ ઉપરથી કોઈએ ઉંચકી અને પેશન્ટને સિવિલ લાવ્યા છે, આ બધા ઘણા બધા આસ્પેક્ટ છે જેને મારે તપાસ કરવી ખૂબ જરૂરી છે। પરંતુ જો કોઈ અમારા કોઈ કર્મચારીની ભૂલચૂક હશે તો ડેફિનેટલી કડક પગલાં લેવામાં આવશે। બાકી સિવિલ હોસ્પિટલ આપ જાણો છો દરેકે દરેક દર્દીને વધારેમાં વધારે સારવાર આપી શકીએ એના માટે હંમેશા કાર્યરત હોય છે। રાકેશભાઈ, આ તમને ખ્યાલ છે કે કેટલા વાગ્યાની આ ઘટના છે? નથી ખ્યાલ, એટલા માટે નથી ખ્યાલ કે મેં તમને ફરીથી એ જ વસ્તુ રિપીટ કરી રહ્યો છું કે
થોડીક જ મિનિટો પહેલા મને આ ઇન્ફોર્મેશન મળી છે. મેં અત્યારે બધાને કામે લગાડી દીધા છે. સીસીટીવી કેમેરા, ડિપાર્ટમેન્ટ, એના એડમિશનનો ડેટ, RMO, એ બધા લોકોને કામે લગાયા છે. થોડાક સમયમાં મારી પાસે કંઈક પ્રાઇમરી માહિતી આવશે, પછી હું એક્ઝેક્ટલી કહી શકીશ. પરંતુ એવી આછી પાતળો એવો ખ્યાલ આવી રહ્યો છે કે રાતના મિડલ ઓફ ધ નાઇટની આ કંઈક ઘટના બનેલી છે. પરંતુ એક્ઝેક્ટ સમય એ થોડા સમય પછી મને ખ્યાલ આવશે. રાકેશભાઈ, મીડિયા પાસે આ સમગ્ર માહિતી આવી રહી છે અને તમારી પાસે આ મુદ્દે કોઈ માહિતી નથી, આ કેટલું યોગ્ય છે? 10 મિનિટ પહેલા કોઈ વિડીયો વાયરલ થાય, કોઈ ડિપાર્ટમેન્ટ અને ટીબી ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે, એ ડિપાર્ટમેન્ટની એડમિશન રેટ, એના HODને જે અત્યારે એકચ્યુઅલમાં કામના ટાઈમમાં એમને બોલાવ્યા, એમને ઇન્ફોર્મેશન આપી, હવે એ આપણને માહિતી આપે, એ થોડાક જ સમયમાં માહિતી આપશે. અને કોઈ પણ એને ફરીથી કહીશ કે એને ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે, ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવશે. રાકેશભાઈ, આ જે વિડીયો દેખાઈ રહ્યો છે ને તે ગઈકાલ રાતનો છે, તો તમારી પાસે ગઈકાલ રાતથી કોઈ માહિતી સામે નથી આવી? નથી આવી. તો આ કેટલું યોગ્ય છે? માહિતી ગઈકાલ રાત્રે સામે આવી હોત તો અત્યારે આના પહેલા પણ તમે ફોનો માટે મને રિક્વેસ્ટ કરી. મેં એ જ કહ્યું તમને કે મારી પાસે એ વખતે મિનિટ પહેલા વસ્તુ ઇન્ફોર્મેશન આવી છે. તેનો સમય મારી પાસે, હું પોતે પણ ઓપરેશનમાં હતો, ત્યાંથી બહાર આવ્યો છું, મને આ માહિતી મળી. એટલે મારે કોઈ બીજા ડિપાર્ટમેન્ટને કન્સર્ન કરીને ઇન્વેસ્ટિગેશન તો કરવું જ પડે જ્યારે આપણે ટીવી પર કે મીડિયા મારફતે વાત કરી રહ્યા છીએ. જી રાકેશભાઈ, આશા રાખીએ છીએ કે આ મુદ્દે જે ગંભીર જે મુદ્દો છે તેને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવે. આપનો આભાર. અમદાવાદની સિવિલ હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આવી છે. ટીબીના દર્દીને રસ્તા પર રજળતો મૂકવામાં આવ્યો છે. ત્યારે વિવાદોમાં ઘેરાતી આ સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી. સિવિલ તંત્ર દ્વારા દર્દીને રસ્તે રજળતો મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે જે દર્દી છે તે જીવન મરણ વચ્ચે ફૂટપાથ પર ઝોલા ખાઈ રહ્યો છે અને ટીબીના બિનવારસી દર્દીને રસ્તે રજળતો મૂકવામાં આવ્યો છે. ડોક્ટરના કહેવાથી રિક્ષાવાળાએ દર્દીને રસ્તે ઉતાર્યો છે તેવું પણ સામે આવ્યું. સમાચાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છે, જેમાં સિવિલથી 1 કિલોમીટર દૂર આ જે દર્દી છે તેને ઉતારી દેવામાં આવ્યો છે અને રસ્તા પરની ફૂટપાથ પર દર્દીના જીવન મરણ વચ્ચે આ ઝોલા ખાઈ રહ્યો છે.